પ્રકરણ 1 સજીવોમાં પ્રજનન રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ. બધા સજીવો ચોક્કસ સમય માટે જીવી શકે છે. સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવડતો સમય તેનો જીવનકાળ દર્શાવે છે. આકૃતિ 1.1માં કેટલાક સજીવોનો જીવનકાળ આપેલ છે. બીજા ઘણા સજીવો દોરેલા છે. તમે તેમનો જીવનકાળ શોધી કાઢો અને આપવામાં આવેલ ખાલી જગ્યામાં લખો. આકૃતિ 1.1માં પ્રસ્તુત કરેલ સજીવોનો જીવનકાળ ચકાસો. જે તમને રસપ્રદ અને ધ્યાન ખેંચે તેવું નથી લાગતું કે જીવનકાળ થોડાક દિવસોનો ટૂંકો અથવા કે કેટલાક હજાર વર્ષ સુધી લાંબો પણ જોવા મળે છે. આ બંને સીમાંતોની વચ્ચે મોટાભાગના સજીવોનો જીવનકાળ જોવા મળે છે. તમે નોંધી શકો છો કે સજીવનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય તે જરૂરી નથી. કાગડો અને પોપટના કદમાં કોઈ ખાસ તફાવત નથી, છતાં તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે. તેવી જ રીતે પીપળાના વૃક્ષની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે. સજીવોનો જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે કે એકકોષીય સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. આપણે શા માટે કહીએ છીએ કે એકકોષીય સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ નથી? કદી તમને આશ્ચર્ય થયું છે કે પૃથ્વી પર ઘણા હજારો વર્ષો સુધી વનસ્પતિ અને પ્રાણીઓ ખૂબ જ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા હતા? સજીવોમાં કોઈ પ્રક્રિયા હોવી જ જોઈએ જે આ સત્યની ખાતરી આપે છે. હા, આપણે પ્રજનન વિશે વાત કરી રહ્યા છીએ, જેને આપણે માન્ય રાખીએ. પતંગ 1 થી 2 અઠવાડિયા, કાગડો 15 વર્ષ, પોપટ 140 વર્ષ, કાચબો 100 થી 150 વર્ષ. પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે કે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે છે. આ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે છે. પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. તમે કેવી રીતે જનીનિક ભિન્નતા સર્જાય છે અને પ્રજનન દરમિયાન વારસામાં ઉતરે છે તેનો અભ્યાસ પ્રકરણ 5માં પછીથી કરશો. સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે અને દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસન, તેની આંતરિક દેહધર્મ ક્રિયા અને બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે. પ્રજનનની ક્રિયામાં એક સજીવ કે બે સજીવો ભાગ લે છે તેને આધારિત તેના 2 પ્રકાર છે. જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. જ્યારે 2 પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન કહે છે. અલિંગી પ્રજનન એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. શું આ સંતતિઓ જનીનિક દ્રષ્ટિએ સમાન કે ભિન્ન હોય છે? આમ બાહ્યકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ ક્લોન શબ્દ વપરાય છે. ચાલો આપણે જુદા જુદા સજીવ સમૂહોમાં વ્યાપક રૂપે જોવા મળતું અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તે જોઈએ. અલિંગી પ્રજનન એકકોષીય સજીવોમાં સામાન્ય છે અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં સામાન્ય છે. પ્રોટિસ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃકોષ સમવિભાજનથી વિભાજન પામીને 2 કોષો સર્જે છે જે નવા સજીવ તરીકે વર્તે છે. આમ આ સજીવોમાં કોષ વિભાજન પોતે જ પ્રજનનનો પ્રકાર છે. ઘણા એકકોષી સજીવો દ્વિવિભાજન દ્વારા પ્રજનન કરે છે, જેમાં કોષ 2 અર્ધ ભાગમાં વિભાજિત થાય છે અને દરેક ભાગ ઝડપી વૃદ્ધિ પામી પુખ્ત બને છે. યીસ્ટમાં વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ સર્જે છે જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે. આ કલિકાઓ છેવટે છૂટી પડી નવી યીસ્ટ તરીકે પુખ્ત બને છે. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠનો સ્ત્રાવ કરે છે. આ ક્રિયાને કોષ્ટન કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ટન પામેલા અમીબા બહુભાજન પામે છે અને ઘણા સૂક્ષ્મ અમીબા કે કૂટપાદ્ય બીજાણુઓ સર્જે છે. કોષ્ઠની દિવાલ તૂટે છે અને બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ કહે છે. ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. આ રચનાઓ પૈકી ચલબીજાણુ સર્વસામાન્ય છે, જે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણી બીજાણુઓ, ઉદાહરણ તરીકે પેનિસિલિયમ, કલિકાઓ, ઉદાહરણ તરીકે હાઇડ્રા, અંતઃકલિકા, ઉદાહરણ વાદળી છે.
તમે ધોરણ 11માં વાનસ્પતિક પ્રજનન વિશે અભ્યાસ કરેલ છે. શું તમે વિચારો છો કે વાનસ્પતિક પ્રજનન પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે? તમે આવું શા માટે કહો છો? શું વાનસ્પતિક પ્રજનન દ્વારા સર્જાયેલ સંતતિ માટે ક્લોન શબ્દ વાપરી શકાય? પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે, જ્યારે વનસ્પતિઓમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય છે. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેવી કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિ, ભૂસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો વેજીટેટિવ પ્રોપોગ્યુલ્સ કહે છે. સ્વાભાવિકપણે આ રચનાઓના સર્જનમાં બે પિતૃઓ ભાગ લેતા નથી, તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા અલિંગી છે. કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય છે અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે અને સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા આ પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર જ છે, જેને અવખંડન ફ્રેગમેન્ટેશન કહે છે. તમે જળાશયોમાં સાપ ટેરર ઓફ બેંગાલ વિશે તો સાંભળ્યું જ હશે. તે કંઈ જ નથી પણ સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી, મોટાભાગના અતિક્રમણ પામતા નીંદણ પૈકીની એક છે. તે પાણીમાંનો ઓટો દૂર કરે છે, જેના કારણે માછલીઓ મૃત્યુ પામે છે. તમે તેના વિશે વધુ પ્રકરણ 13 અને 14માં ભણશો. તમને જાણીને રસ પડશે કે આ વનસ્પતિનો પ્રવેશ ભારતમાં તેના સુંદર પુષ્પો અને પર્ણના આકારને કારણે કરવામાં આવ્યો હતો. આ વનસ્પતિ ઘટનાકીય દરે વાનસ્પતિક પ્રસર્જન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી પર છવાઈ જાય છે, જેનાથી છુટકારો પામવો ખૂબ જ અઘરું છે. શું તમે જાણો છો કે બટાટા, શેરડી, કેળા, આદુ, ડાહલિયા કેવી રીતે ઉછેરવામાં આવે છે? શું તમે બટાટાના ગ્રંથિલ પરની કલિકા, કેળ અને આદુની ગાંઠામૂળીમાંથી નવા છોડને ઉગતા જોયા છે? ઉપરયુક્ત જણાવેલ વનસ્પતિઓમાં જ્યારે તમે કાળજીપૂર્વક પ્રાંકુરના સર્જનની જગ્યા નક્કી કરો ત્યારે તમે નોંધશો કે તે રૂપાંતરિત પ્રકાંડમાં રહેલી ગાંઠોમાંથી ઉદ્ભવે છે. જ્યારે આ ગાંઠો ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે મૂળ અને નવા છોડ વિકસાવે છે. આ જ રીતે પાનફૂટીના પર્ણની કિનારીએ રહેલી આવી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે. આ ક્ષમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. એ નોંધવું રસપ્રદ છે કે સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ છે, અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે કે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. તમે શોધી કાઢો કે આ સજીવોને પ્રતિકૂળ સ્થિતિમાં જીવિત રહેવા માટે લિંગી પ્રજનન કઈ રીતે સક્ષમ બનાવે છે? શા માટે લિંગી પ્રજનન આવી પરિસ્થિતિમાં થાય છે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા અલિંગી તેમજ લિંગી પ્રજનન દર્શાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ મોટાભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન જોવા મળે છે. લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે. આ જન્યુ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે, જે નવા સજીવમાં પરિણમે છે. અલિંગી પ્રજનનની સાપેક્ષે એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. નર અને માદા જન્યુઓના જોડાણના કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી. વિવિધ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ કે ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યાકાર વિદ્યા, અંતઃસંરચના અને દેહધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે છે. જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ માટે આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ બાબતે સરખાપણું દર્શાવે છે. ચાલો આપણે ચર્ચા કરીએ કે કયા લક્ષણો આ વિવિધ લક્ષી સજીવોમાં સામાન્ય છે. બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહે છે. વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કો કહે છે. વિવિધ સજીવોમાં તેનો સમયગાળો જુદો જુદો હોય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પ સર્જન સાથે પ્રજનનીય તબક્કાની શરૂઆત સરળતાથી જોઈ શકાય છે, જે જુવેનાઇલ વાનસ્પતિક તબક્કાનો અંત છે. ગલગોટો, ચોખા, ઘઉં, નાળિયેર, આંબામાં પુષ્પ સર્જન માટે કેટલો સમય લાગે છે? ઘણી વનસ્પતિમાં પુષ્પ સર્જન એક કરતાં વધુ વખત જોવા મળે છે. તમે તેને શું કહેશો? આંતરપુષ્પ સર્જનકાળ, જુવેનાઇલ કે પુખ્તતા? તમારા વિસ્તારના થોડાક વૃક્ષોનું અવલોકન કરો. શું તેઓ વર્ષોવર્ષ તે જ મહિનામાં પુષ્પ સર્જન દાખવે છે? તમે વિચારી શકો છો કે શા કારણે કેરી, સફરજન, ફણસ, જેકફ્રૂટ તેમની ઋતુમાં જ પ્રાપ્ય બને છે? શું એવી વનસ્પતિઓ પણ છે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પસર્જન દર્શાવે છે અને કેટલાક ઋતુકીય પુષ્પસર્જન દાખવે છે? એક વર્ષીય અને દ્વિવર્ષીય વર્ષાયુ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે, પરંતુ
બહુવર્ષાયુ વનસ્પતિમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે. કેટલીક વનસ્પતિઓ પુષ્પસર્જનની અસમાન પ્રક્રિયા દર્શાવે છે. જેમ કે વાંસ જાતિની વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પસર્જન દાખવે છે. સામાન્ય રીતે 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે છે અને પછી મૃત્યુ પામે છે. અન્ય વનસ્પતિ સ્ટ્રોબિલેન્થસ કોન્થિયાના નીલકુંજી દર 12 વર્ષે એક વખત પુષ્પસર્જન કરે છે. તમારામાંના ઘણા જાણતા હશે કે આ વનસ્પતિ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2006માં પુષ્પસર્જન થયું હતું. તેમના પુષ્પોના સમૂહોએ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો બનાવ્યો હતો અને મોટી સંખ્યામાં પર્યટકો આકર્ષાયા હતા. પ્રાણીઓ સક્રિય પ્રાચરણિક વર્તણૂક પૂર્વે જુવેનાઇલ તબક્કો બાહ્યકાર વિદ્યાકીય અને દેહધર્મિક ફેરફારોને અનુસરે છે. વિવિધ સજીવોમાં પ્રાચરણિક તબક્કો જુદી જુદી અવધિ ધરાવે છે. શું તમે મનુષ્ય જાતિના એવા ફેરફારોની યાદી બનાવી શકો છો જે પ્રાચરણિક પુખ્તતાના સૂચક હોય? પ્રાણીઓમાં દાખલા તરીકે પક્ષીઓ, શું તેઓ વર્ષભર ઈંડા મૂકે છે અથવા તે ઋતુકીય ઘટના છે? બીજા પ્રાણીઓ જેવા કે દેડકો અને ગરોળીઓમાં શું હોય છે? તમે નોંધશો કે કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. તેમ છતાં બંધનાવસ્થાના પક્ષીઓ મરઘા ઉછેર કેન્દ્રોમાં આખા વર્ષ દરમિયાન ઈંડા આપે તે રીતે કેળવવામાં આવે છે. આ કિસ્સામાં ઈંડા મૂકવા એ પ્રજનનલક્ષી નથી, પરંતુ માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ માટે છે. જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાચરણિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્રાવની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. ગાય, ઘેટાં, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા પ્રાઇમેટમાં ન હોય નોન પ્રાઇમેટ તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર ઓએસ્ટ્રસ સાયકલ કહે છે. જ્યારે પ્રાઇમેટ્સ વાંદરા એપ મનુષ્યમાં તેને માસિક ઋતુચક્ર મેન્સ્ટ્રુઅલ સાયકલ કહે છે. ઘણા સસ્તનો ખાસ કરીને જેઓ કુદરતી જંગલી પરિસ્થિતિમાં વસે છે તેઓમાં આ ચક્ર માત્ર તેમના પ્રાચરણિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જોવા મળે છે અને આથી તેઓને ઋતુકીય સંવર્ધકો સિઝનલ બ્રીડર્સ કહે છે. જ્યારે ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાચરણિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે અને આથી તેઓને સતત સંવર્ધકો કન્ટિન્યુઅસ બ્રીડર્સ કહે છે. આપણે બધા જો લાંબુ જીવીએ તો વૃદ્ધ થઈએ છીએ, જે આપણે યાદ કરવું રહ્યું. પરંતુ વૃદ્ધ થવું એટલે શું? પ્રાચરણિક તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધ વય માટેના એક પરિમાપન તરીકે લઈ શકીએ. જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક ફેરફારો થાય છે, જેવા કે ચયાપચયનું ધીમું થવું. વૃદ્ધત્વ એ મૃત્યુ તરફ દોરી જાય છે. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ માટે અંતઃસ્રાવ જવાબદાર છે. અંતઃસ્રાવ અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને સાંકળે છે. લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ ઇવેન્ટ્સ ઇન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે, જે બંધારણીય રીતે સમાનતા દર્શાવશે. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું હોય છે. લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત અને જટિલ છે અને નિયમિત ક્રમને અનુસરે છે કે તેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ અથવા ફલન, યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન એ લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે. સાનુકૂળતા માટે આ ઘટનાઓને 3 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે, જેમ કે પૂર્વફલન, ફલન અને પશ્વફલન ઘટનાઓ. પૂર્વફલન ઘટનાઓ પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓનો અહીં સમાવેશ થાય છે. જન્યુજનન અને જન્યુવહન 2 મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે. જન્યુજનન ગેમેટોજેનેસિસ. તમે જાણો જ છો કે જન્યુજનન એ જન્યુઓના નિર્માણની ક્રિયા છે, જે દરમિયાન 2 પ્રકારના જન્યુ નર અને માદા સર્જાય છે. જન્યુ એકકીય કોષો છે. કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, જેથી તેમને નર અને માદા જન્યુ તરીકે જુદા તારવી શકાતા નથી. તેથી તેઓને સમજન્યુ હોમોગેમેટ્સ અથવા આઇસોગેમેટ્સ કહે છે. જ્યારે મોટાભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુ બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે, જેમને વિષમજન્યુ હિટ્રોગેમેટ્સ અથવા એનાઇસોગેમેટ્સ કહે છે. આવા સજીવોમાં નરજન્યુઓને ચલપુંજન્યુ અથવા શુક્રકોષ અને માદાજન્યુઓને અંડકોષ કહે છે, એગ ઓર ઓવમ. સજીવોમાં જાતીયતા.
સેક્સ્યુઅલિટી ઇન ઓર્ગેનિઝમ્સ સામાન્યતઃ લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે, પરંતુ દરેક વખત આ સાચું જ હોય એવું નથી. ધોરણ 11માં તમે કરેલ અભ્યાસના કેટલાક ઉદાહરણોને યાદ કરો અને શોધો કે કેટલાક કિસ્સાઓમાં સ્વફલન જોવા મળ્યું હતું. સ્વાભાવિકપણે વનસ્પતિઓના આવા ઉદાહરણો નોંધવા સરળ છે. વનસ્પતિઓમાં નર અને માદા પ્રાજનનિક રચના એક જ વનસ્પતિમાં જોવા મળે દ્વિલિંગી અથવા ભિન્ન ભિન્ન વનસ્પતિમાં એકલિંગી જોવા મળે છે. કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં ત્રિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ સમસુકાયક અને એકસદની વપરાય છે, જ્યારે એકલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ વિષમસુકાયક અને દ્વિસદની છે. સપુષ્પી વનસ્પતિઓમાં એકલિંગી નર પુષ્પ અને પુંકેસરીય પુષ્પ એટલે કે પુંકેસરો ધરાવતું પુષ્પ, જ્યારે માદા પુષ્પને સ્ત્રીકેસરીય પુષ્પ અથવા સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ કહે છે. કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે છે એકસદની અથવા ભિન્ન વનસ્પતિઓ દ્વિસદની પર ઉગે છે. કાકડી અને નાળિયેર એક સદની વનસ્પતિના ઉદાહરણ છે, જ્યારે પપૈયું અને ખજૂર દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ છે. જન્યુઓના પ્રકારના નામ જણાવો કે જે પુંકેસરીય પુષ્પ અને સ્ત્રીકેસરીય પુષ્પમાં સર્જાય છે. પરંતુ પ્રાણીઓ માટે શું બધી જાતિના સજીવો નર કે માદા એકલિંગી હોય છે, અથવા શું એવી જાતિઓ પણ છે કે જે બંને પ્રકારના પ્રજનનાંગો ત્રિલિંગી ધરાવે છે? તમે સંભવિત રીતે એકલિંગી પ્રાણીઓની જાતિઓની યાદી બનાવી શકો છો. અળસિયું, વાદળી, ચપટાકૃમિ અને જડો વગેરે લાક્ષણિક ત્રિલિંગી પ્રાણીઓ છે કે જે નર અને માદા બંને પ્રજનનાંગો ધરાવે છે અને તેઓ ઉભયલિંગી કે દ્વિલિંગી છે, જ્યારે વંદો એકલિંગી જાતિ છે. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. સેલ ડિવિઝન ડ્યુરિંગ ગેમેટ ફોર્મેશન. તમામ વિષમજન્યુક જાતિઓમાં બે પ્રકારના જન્યુઓ નર અને માદા હોય છે. જન્યુઓ એકીય છે, પરંતુ પિતૃ વનસ્પતિ દેહ કે જેમાંથી તેઓ સર્જાય છે તે એકીય અથવા દ્વિકીય હોઈ શકે છે. એકીય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે છે. એનો અર્થ શું એવો કે એકીય સજીવોમાં ક્યારેય અર્ધીકરણ જોવા ન મળે? આ તમે ધોરણ 11 પ્રકરણ 3માં આપેલ લીલના જીવનચક્રના ચાર્ટને યોગ્ય જવાબ મેળવવા માટે કાળજીપૂર્વક ચકાસો. મોનીરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીઓમાં સમાયેલ ઘણા સજીવો એકીય વનસ્પતિ દેહ ધરાવે છે, પરંતુ ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓમાં પિતૃદેહ દ્વિકીય હોય છે. આથી આ સ્વાભાવિક છે કે દ્વિકીય દેહમાંથી એકીય જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ કે અવનત વિભાજન થાય છે. દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા જન્યુ માતૃકોષો અર્ધીકરણમાં પ્રવેશે છે. અર્ધીકરણના અંતે રંગસૂત્રોનું એક જ જૂથ એન દરેક જન્યુમાં દાખલ થાય છે. કોષ્ટક 1.1નો ચીવટપૂર્વક અભ્યાસ કરો અને સજીવોના એકીય અને દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યામાં લખો. શું જન્યુ માતૃકોષ અને જન્યુઓની રંગસૂત્ર સંખ્યા વચ્ચે કોઈ સંબંધ છે? જન્યુ વહન ગેમેટ ટ્રાન્સફર. જન્યુઓના નિર્માણ બાદ નર અને માદા જન્યુઓ તેમના સાનુકૂળ જોડાણ માટે ભૌતિક રીતે ભેગા થાય છે. શું તમને ક્યારેક આશ્ચર્ય થયું છે કે નર અને માદા જન્યુઓ કેવી રીતે ભેગા થાય છે? મોટાભાગના સજીવોમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે. અપવાદ રૂપે કેટલીક ફૂગ અને લીલમાં બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે. આથી એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી નર જન્યુઓનું વહન થાય. લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુ સ્થાનફેર પામે છે. મોટી સંખ્યામાં નર જન્યુ માદા જન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે. વહન દરમિયાન ગુમાવાતા નર જન્યુઓની પૂર્તતા કરવા માટે માદા જન્યુની સરખામણીમાં નર જન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે. આવૃત બીજધારીઓમાં પરાગરસ એ નર જન્યુઓનું અને અંડક એ અંડકોષનું વહન કરે છે. માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલાં પરાગાસન પર સ્થળાંતર થવું જરૂરી છે. વટાણા જેવી સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નજીક હોવાને કારણે પરાગરજનું પરાગાસન પર સ્થાપન પ્રમાણમાં સરળ છે, જેથી પરાગાસનમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ
પરાગાશનના સંપર્કમાં આવે, પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિઓ, દ્વિસદની વનસ્પતિઓ સહિત પરાગરજનું પરાગાશન પર સ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે, જેને પરાગનયન કહે છે. પરાગરજનું પરાગાશન પર અંકુરણ થાય છે અને પરાગનલિકા નરજન્યુઓનું વહન કરીને અંડક સુધી પહોંચે છે અને નરજન્યુઓને અંડકોશ નજીક મુક્ત કરે છે. દ્વિસદની પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓનું સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે. તેથી આવા સજીવોમાં જન્યુવહન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવેલી હોવી જોઈએ. જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને તેઓનું એકબીજાની નજીક આવવું એ લિંગી પ્રજનનમાં સૌથી જટિલ ઘટના ફલન માટે આવશ્યક છે. ફલન ફર્ટિલાઇઝેશન લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો તે કદાચ જન્યુઓનું જોડાણ છે. આ પ્રક્રિયાને જન્યુયુગ્મન કહે છે, જેના પરિણામે દ્વિકીય યુગ્મન જ સર્જાય છે. ફલન પણ આ પ્રક્રિયા માટે વપરાતો શબ્દ છે. જન્યુયુગ્મન અને ફલન એકબીજા માટે વપરાતા રૂપાંતરિત શબ્દો છે. જો જન્યુયુગ્મન ન થાય તો શું થાય? અહીં એ ઉલ્લેખ કરવો રહ્યો કે કેટલાક સજીવો જેવા કે રોટીફર્સ, મધમાખી અને કેટલીક ગરોળીઓ તથા પક્ષીઓ વગેરેમાં માદા જન્યુનું ફલન વગર વિકાસ પામી નવો સજીવ બનાવે છે. આ ઘટનાને અસંયોગી જનન પાર્થેનોજેનેસિસ કહે છે. અફલિત અંડકોશમાંથી જન્યુયુગ્મન ક્યાં થાય છે? મોટાભાગના જલદ સજીવો જેવા કે મોટાભાગની લીલ અને માછલીઓ તેમજ ઉભયજીવીઓમાં જન્યુયુગ્મન બાહ્ય માધ્યમ પાણીમાં થાય છે, એટલે કે સજીવ દેહની બહાર. આ પ્રકારના જન્યુઓના જોડાણને બાહ્ય ફલન કહે છે. બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં જાતિઓ વચ્ચે અગત્યનો તાલમેલ જોવા મળે છે અને આસપાસના માધ્યમમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે, જેથી જન્યુયુગ્મનની તક વધે છે. અસ્થિ મત્સ્ય, બોનીફિશ અને દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓ સર્જાય છે. તેનો મુખ્ય ગેરફાયદો એ છે કે સંતતિઓનો ભક્ષક દ્વારા નાશ પામવાની ક્ષમતા ખૂબ જ વધી જાય છે. આમ તેઓને પુખ્તતા સુધી પહોંચતા પહેલાં ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે. ઘણા સ્થલજ સજીવો જેવા કે ફૂગ, ઉચ્ચ પ્રાણીઓ જેવા કે સરીસૃપ, વિહંગ, સસ્તન અને મોટાભાગની વનસ્પતિઓ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીમાં સજીવ દેહની અંદર જન્યુયુગ્મન થાય છે. તેથી આ પ્રક્રિયાને અંતઃફલન કહે છે. આ બધા સજીવોમાં અંડકોશ માદાના દેહની અંદર સર્જાય છે, જ્યાં તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય છે. અંતઃફલન દર્શાવતા સજીવોમાં નરજન્યુ ચલિત હોય છે અને જોડાણ માટે અંડકોશ સુધી પહોંચે છે. અને અહીં પણ મોટી સંખ્યામાં શુક્રકોષો સર્જાય છે, પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે. બીજધારી વનસ્પતિઓમાં અચલિત નરજન્યુ પરાગનલિકાઓ દ્વારા માદા જન્યુ સુધી વહન પામે છે. પશ્વફલન ઘટનાઓ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ લિંગી પ્રજનનમાં યુગ્મનજ નિર્માણ પછી થતી ઘટનાઓને પશ્વફલન ઘટનાઓ કહે છે. યુગ્મનજ ઝાયગોટ લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે. જે સજીવમાં બાહ્ય ફલન થાય છે તેઓમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમ પાણીમાં થાય છે, જ્યારે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓમાં યુગ્મનજનું નિર્માણ સજીવ દેહની અંદર થાય છે. યુગ્મનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે તેમજ કયા પર્યાવરણમાં વસે છે તેના પર આધારિત છે. લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે કે જે શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકારક કરે છે. તે અંકુરણ પામતા પહેલાં વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એક્ય બીજાણુઓ સર્જે છે, જે એક્ય સજીવમાં વૃદ્ધિ પામે છે. ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં ચકાસો કે ત્રિવિધ અને એકદ્વિવિધ જીવનચક્ર ધરાવતી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ કયા પ્રકારનો છે. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય છે. ભ્રૂણજનન એમ્બ્રીયોજેનેસિસ ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ
કોષ વિભાજન, સંભાજન અને કોષ વિભેદન પામે છે. કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે, જ્યારે કોષ વિભેદન દરમિયાન કોષોના સમૂહો કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચી સજીવનું નિર્માણ કરે છે. તમે અગાઉના ધોરણમાં કોષ વિભાજન અને વિભેદન વિશે અભ્યાસ કરેલ છે. પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ માતાદેહની બહાર થાય છે કે અંદર, તેના આધારે તેઓને બે પ્રકારો અંડપ્રસવી અને અપત્યપ્રસવી ઓવિપેરસ અને વિવિપેરસમાં વહેંચવામાં આવે છે. એટલે કે તેઓ ફલિત અફલિત ઈંડા મૂકશે અથવા બચ્ચાને જન્મ આપશે. સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસવી પ્રાણીઓ કેલ્શિયમ યુક્ત કવચથી આવરિત ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે. નિશ્ચિત સેવનકાળ બાદ બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવે છે. બીજી તરફ અપત્યપ્રસવી પ્રાણીઓ જેવા કે મનુષ્ય સહિતના સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે છે. વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે. યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતતાની તકો અપત્યપ્રસવી સજીવમાં વધુ હોય છે. સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે. ફલન બાદ પુષ્પના વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસરો ગરમાઈ અને ખરી પડે છે. શું તમે એ વનસ્પતિનું નામ જણાવી શકો છો કે જેમાં વજ્રપત્રો જોડાયેલા રહે છે? જ્યારે સ્ત્રીકેસર વનસ્પતિ સાથે જોડાયેલ રહે છે. યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં થાય છે. બીજાશયનો વિકાસ ફળમાં થાય છે, જેમાં જાડી દિવાલ વિકસે છે, જેને ફલાવરણ કહે છે, જે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે. વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિ સર્જે છે.